માર્ગ સલામતી માસ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય ટ્રાફિક અને સાણંદ પોલીસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ। દેશમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેમાં પ્રતિવર્ષ 1.5 લાખથી વધુ લોકો જીવ ગુમાવે છે। આ ગંભીર બાબતને ધ્યાને લઈ ભારત સરકાર દ્વારા જાન્યુઆરી માસને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત સાણંદ ખાતે ભવ્ય ટ્રાફિક જાગૃતિના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ આઈજીપી વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટની સૂચનાથી યોજવામાં આવ્યો હતો। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખા અને સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આ રેલી કાઢવામાં આવી હતી। આ રેલી મહારાણા પ્રતાપ ચોકથી બસ સ્ટેશન થઈ રિલાયન્સ બાયપાસ સુધી યોજાઈ હતી, જેમાં જિલ્લા ટ્રાફિક શાખાની 4 ગાડીઓ, સાણંદ પોલીસની 1 ગાડી અને 2 બાઇકો સાથે પોલીસ સ્ટાફ આ રેલીમાં જોડાયો હતો। રેલી દરમિયાન પોલીસ દ્વારા બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને માઇક દ્વારા ટ્રાફિકના નિયમો અંગેના સ્લોગન બોલી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। રેલીમાં હેલ્મેટ પહેરવું અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, વાહનો ઓવર સ્પીડમાં ન ચલાવવા, રસ્તા પર ટ્રાફિકને અડચણ રૂપે પાર્કિંગ ન કરવું તેમજ સરકારની રાહવીર યોજના અંગે સમજણ આપવામાં આવી હતી। આ રેલીમાં જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ આરયુ ઝાલા, એસકે નાડિયા તેમજ એએસઆઈ બદરીભાઈ, હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ જોડાયા હતા। સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી એએસઆઈ ભરતસિંહ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ, દિવાનસિંહ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો। રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ। ભારત દેશની અંદર અકસ્માતોમાં જ આશરે 1.5 લાખથી વધુ માણસોના મોત થાય છે। જે અકસ્માતો ઘટાડવા અંગે સરકાર દ્વારા જાન્યુઆરી માસને રાષ્ટ્રીય સલામતી માસ તરીકે ઉજવવામાં આવે છે। જે અનુસંધાને આજરોજ જિલ્લા ટ્રાફિક શાખા અમદાવાદ ગ્રામ્ય તેમજ સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ માટે થઈ અને એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। સાણંદ એસઆર બાયપાસથી લઈ અને સાણંદ રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં અકસ્માતો ઘટાડવા માટે તેમજ પોતાના સુરક્ષા માટે થઈ અને જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં સાણંદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ જિલ્લા ટ્રાફિક શાખાનો સ્ટાફ અને આશરે 5 ગાડીઓ આ અભિયાનમાં જોડાયેલ હતી।